दोस्तों एक सरस मजानी बात, बापना पैसा थी मात्र अपनी जरूरियातो पूरी थी सके, शौख नहीं। एक छोकरो जे पोते धोरण 12 पास करी अने कॉलेजना पहला वर्षनी अंदर एंटर थाय छे। हवे तमने खबर है कि कॉलेज में छोकराओने खूब शौक होय, नवा नवा कपड़ा पहरता होय, नवी नवी बाइको गाड़ीओ लईने जता होय अने देखादेखी करे। तो बधा कॉलेजना विद्यार्थीओनी परिस्थिति सरखी अने सारी नथी होती। एमां आ विद्यार्थीनी परिस्थिति पोते मीडियम खूब मध्यम वर्गनो। रोज सवारे कॉलेज जाए त्यारे एना पिता पासेथी 1000 रुपया लई जाय अने कहे कि आज मारे बहार फरवा जवुं छे। बीजा दिवस सवार थाय पाछा 500 रुपया लई जाय, आज मारे केन्टीन में जमवानुं छे। त्रीजा दिवसे सवारे आज मारे फरवा जवानुं छे, आज तमे मने 2000 रुपया आपो। 1000 2500 1000 2500 आवुं महीनो दी सुधी चाल्युं अने एना पिताश्री आपता पण खूब मेहनत करता, परंतु बाळको माटे कंईनुं कंई करी अने पैसा आपता। एमां महीना दी पछी ए पिताए बाळकने कह्युं, कॉलेजना विद्यार्थी के आ तू जे रोज 500 रुपया ने 1000 रुपया ने जे रोजे रोज तू लई जाय तो तू आनुं करे छे शुं? अने तू पैसानी कदर करता शीख, एनी किंमत करता शीख। हूँ आखो दिवस मजूरी करूँ छुं त्यारे मांड 1000 रुपया के 500 रुपया कमाऊँ छुं अने तू આવી રીતે ઉડાડી મારે છે। તું પૈસાની કદર કરતા શીખ। પરંતુ એ દીકરાને પિતા આવું બોલે તો ન ગમતું અને સ્વાભાવિક છે કે આજના યુવાનો એમનું લોહી ગરમ હોય, એમને ના ગમે, માતા પિતાની શિખામણ એમને ન ગમે। મહિનો દી સુધી આવું ચાલ્યું, પછી પિતાએ એને આપવાનો ઇનકાર કર્યો। ધીમે 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 એની કોલેજ પૂરી થઈ અને નોકરી લાગી એની, અને નોકરીનો શરૂઆતનો પહેલો પગાર આવ્યો ત્યારે એના પિતાશ્રીએ કહ્યું કે હવે મારે પૈસાની જરૂરિયાત છે, તું મને રોજે પૈસા આપીશ ને? એ દીકરો કહે ચોક્કસ હું તમને આપીશ, કારણ કે તમે મને આપતા હતા, મારે આપવા જોઈએ। તો પિતાજી માગે એમ એ દીકરો પૈસા આપે। એક દિવસ 1000 રૂપિયા માંગ્યા તો આપ્યા, બીજા દિવસે 500 માંગ્યા તો આપ્યા, ત્રીજા દિવસે ફરી પાછા 500 રૂપિયા માંગ્યા અને પિતાએ એ 500માંથી 500ની નોટ સીધી એમ કહેવાય કે પાણીની અંદર ડૂબોળી લીધી। દીકરો જોઈ ગયો કે અરે પિતા તમે આ શું કરો છો? હું આખો દિવસ સવારે 6 વાગે ઉઠું છું, સાંજે 8 વાગે પાછો આવું છું ઘરે, ખૂબ નોકરી કરું છું, ખૂબ હાર્ડવર્ક કરું છું, ખૂબ મહેનત કરું છું, અને તમે આ 500ની નોટ સીધી સીધી પાણીમાં નાખી દીધી। તમે એની કદર કરો, હું ખૂબ મહેનતથી આ કમાવી અને લાવું છું। ત્યારે પિતાજીએ ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે આ જ વાત આજથી વર્ષો વીતી ગયા મેં તને કીધી હતી કે તું પૈસાની કદર કરતા શીખ, એની કિંમત કર। તું જ્યારે મારી પાસે 500 રૂપિયા 1000 રૂપિયા રોજે માગતો હતો ત્યારે હું પણ મજૂરી જ કરતો હતો, પણ હું તને આપતો હતો। એવું મેં તારું ઘણો સમય સહન કર્યું, અને આજે એક વખત મેં તારી 500ની નોટ માત્ર પાણીમાં ડબોળી અને તને આકરું લાગ્યું તું ન જોઈ શક્યો। માત્ર એક જ દિવસમાં દીકરાને સબક મળી ગયો, દીકરાને શીખ મળી ગઈ। દીકરો એના પિતાજી સામે રડવા લાગ્યો, 2 હાથ જોડી એને માફી માંગી કે જે તે સમયે મારી ખૂબ મોટી ભૂલ હતી, પરંતુ હવેથી હું પૈસાની કિંમત કરીશ, એની કદર કરીશ। આજના યુવાનોને આ વાત પરથી એક વસ્તુ ચોક્કસ શીખવી જોઈએ કે આપણે પોતે મહેનત કરીને આપણી જરૂરિયાત પૂરા કરીએ, આપણા શોખ પૂરા કરીએ, પરંતુ આપણી ઉંમર કમાવા લાયક થાય, આપણે એમ કહેવાય કે રોજગારી મેળવી શકીએ એવા હોઈએ ત્યાં સુધી મા બાપ ઉપર બોજ ન બનવું જોઈએ। એ આખો દિવસ કાળી મજૂરી કરે છે, ખૂબ મહેનત કરે છે, ઘરનું ગુજરાન ચલાવે છે, આપણે ભણવાના ખર્ચ કરે છે, તો એટલીસ્ટ આપણે એમને થોડો સપોર્ટ તો કરવો જ જોઈએ। એટલે દરેક યુવાન મિત્રો જે પોતાના મા બાપ ઉપર આર્થિક રીતે બોજ બને છે એ કંઈનું કંઈ નાનું મોટું પાર્ટ ટાઈમ જોબ કરીને કે કંઈ પણ કરીને પોતે પોતાનું થોડું ખર્ચ ઉઠાવતા શીખીએ અને પરિવારમાં મદદ કરીએ। દોસ્તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી।